નમસ્કાર. આજે આપણે એ મહાન વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જેમના ઉપદેશ આજે પણ લાખો લોકોને સાચો માર્ગ બતાવી રહ્યા છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકના જીવન અને એમના દર્શનની. ચાલો એમની આ અદ્ભુત યાત્રાને નજીકથી સમજીએ. આ શબ્દો જુઓ, રામ કી ચિડિયા, રામ કા ખેત, ખાલો ચિડિયા ભરભર પેટ. આ વાત એમના બાળપણની છે, જ્યારે એમને ખેતરની રખેવાળી કરવાનું કહેવામાં આવ્યું અને પક્ષીઓ પાક ચણી રહ્યા હતા, ત્યારે એમણે પક્ષીઓને ઉડાડવાની જગ્યાએ આ કહ્યું. આ નાનકડી વાત જ બતાવી દે છે કે એમના દિલમાં નાનપણથી જ દરેક જીવ માટે કેટલી કરુણા હતી. એ માનતા હતા કે બધું જ ઈશ્વરનું છે. તો સવાલ એ થાય કે આટલી ઊંડી સમજ અને કરુણા આવી ક્યાંથી? ચાલો એમના પ્રારંભિક જીવનમાં ડોક્યું કરીએ અને જાણીએ કે આ અસાધારણ વ્યક્તિત્વની શરૂઆત ક્યાં અને કેવી રીતે થઈ. ગુરુ નાનકનો જન્મ થયો હતો 1469માં તળવંડી ગામમાં, જે આજે પાકિસ્તાનના લાહોર જિલ્લામાં છે. એ સમય એવો હતો જ્યારે સમાજ ધર્મ અને જાતિના વાળામાં ખૂબ વહેંચાયેલો હતો. એમના પિતાનું નામ કાલુચંદ અને માતાનું નામ તૃપ્તા હતું. એમનું લગભગ 70 વર્ષનું જીવન રહ્યું અને 1539માં એમણે દેહત્યાગ કર્યો. નાનપણથી જ ગુરુ નાનક શીખવામાં ખૂબ જ તેજ હતા. અને જુઓ, એમણે માત્ર 1-2 ભાષા નહીં, પણ સંસ્કૃત, પંજાબી અને ફારસી ત્રણેય ભાષાઓ પર જબરદસ્ત પકડ મેળવી હતી. આને કારણે થયું એ કે એમના માટે જ્ઞાનના મોટા મોટા દરવાજા ખુલી ગયા. અલગ અલગ ધર્મો અને વિચારોના ગ્રંથો તેઓ સહેલાઈથી વાંચી અને સમજી શકતા હતા. સારું, તો ભાષાઓનું જ્ઞાન તો હતું, પણ એમની સાચી યાત્રા તો આધ્યાત્મિક હતી. કોઈ એક પરંપરામાં બંધાઈ રહેવાને બદલે એમણે સત્યની શોધ કરી. ચાલો હવે એમના જ્ઞાન પ્રાપ્તિના માર્ગ પર આગળ વધીએ. ગુરુ નાનકની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ કોઈ એક વિચારધારામાં બંધાયા નહીં. એમણે હિન્દુ ધર્મના વેદોનો પણ એટલો જ ઊંડો અભ્યાસ કર્યો જેટલો ઇસ્લામના કુરાનનો. એટલે એ બંને ધર્મોના સારને, એની ઊંડાઈને બરાબર સમજી શક્યા. ખાલી પુસ્તકો જ નહીં, એમની જ્ઞાનની ખોજ તો જીવંત લોકો વચ્ચે થતી હતી. બાળપણથી જ એમને સંતો, સાધુઓ અને ફકીરો સાથે બેસવું ગમતું. એમની સાથે વાતો કરવી ગમતી. આ સંગતને કારણે ઈશ્વરને પામવાની એમની જે લગન હતી એ દિવસેને દિવસે વધુ મજબૂત થતી ગઈ. અને પછી એમના જીવનમાં એક ક્ષણ આવી જેણે ઇતિહાસ બદલી નાખ્યો. ગુરુ નાનક નદી કિનારે સ્નાન કરીને જંગલમાં ગયા. ત્યાં એમણે 3.5 દિવસ સુધી ઊંડું ધ્યાન કર્યું. અને એ જ ધ્યાનમાં એમને પરમ સત્યનો અનુભવ થયો. એમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે એક સામાન્ય વ્યક્તિ નહોતા, પણ એમની પાસે આખી માનવજાત માટે એક નવો, એક અલગ સંદેશ હતો. તો એવો તે કયો સંદેશ હતો જે ગુરુ નાનક પોતાની સાથે લાવ્યા હતા? એ સંદેશ હતો એકતાનો. એક એવો સંદેશ જેણે એ સમયની વિચારધારાને હલાવી દીધી. કોઈ હિન્દુ મુસલમાન નથી, સૌ એક જ પિતાના સંતાન છે. બસ આટલું જ. જ્ઞાન મેળવ્યા પછી આ એમના પહેલા શબ્દો હતા. વિચારો, એ જમાનામાં આવું કહેવું કેટલી મોટી વાત હતી. એમણે સીધો ધર્મના નામે ચાલતા ભેદભાવ પર પ્રહાર કર્યો. આ એક જ વાક્ય એમના આખા દર્શનનો પાયો બની ગયો. એમણે લોકોને કહ્યું કે ખોટા કર્મકાંડોમાં ફસાવાની જરૂર નથી. બસ સતનામ પર ધ્યાન કેન્દ્રિત કરો. સતનામ એટલે કે સાચું નામ, એક જ ઈશ્વરનું નામ. એમનો માર્ગ હતો એક જ, નિરાકાર પરમાત્માની ભક્તિનો. એટલે મૂળ વાત એમ છે કે ગુરુ નાનક ધર્મને ખૂબ જ સરળ બનાવવા માંગતા હતા. એમણે જટિલ પૂજાપાઠ અને ઘણા બધા દેવી દેવતાઓની માન્યતાને બદલે એક તર્ક અને સમજણ પર આધારિત શ્રદ્ધાનો રસ્તો દેખાડ્યો. તો ગુરુ નાનકે આટલો મોટો ઉપદેશ તો આપ્યો, પણ એમના પછી એ વારસો સચવાયો કેવી રીતે? કેવી રીતે એમના શબ્દો અમર બન્યા? ચાલો એ જોઈએ. આ વાત ખરેખર સમજવા જેવી છે. ગુરુ નાનક એટલા સર્વસ્વીકૃત હતા કે હિન્દુઓ એમને ગુરુ કહીને માન આપતા તો મુસ્લિમો એમને પીર તરીકે પૂછતા. એ એક એવા વ્યક્તિત્વ હતા જેણે ધર્મની બધી દિવાલો તોડી નાખી હતી. એમના બધા જ ઉપદેશો અને ભજનોને એક પવિત્ર ગ્રંથમાં સાચવવામાં આવ્યા, જેનું નામ છે ગુરુ ગ્રંથ સાહેબ. અને આજે શીખ ધર્મ માટે આ માત્ર એક પુસ્તક નથી, પણ એને જીવંત ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ગ્રંથ કેટલો વિશાળ છે એનો અંદાજ એના પાના પરથી જ લગાવી શકાય. ગુરુ ગ્રંથ સાહેબમાં કુલ 1730 પાના છે. અને એમાં માત્ર ગુરુ નાનક જ નહીં, પણ બીજા ગુરુઓ અને સંતોની વાણી પણ સામેલ છે.
અને આટલા મોટા ગ્રંથમાં ગુરુ નાનકજીનું પોતાનું યોગદાન પણ જબરદસ્ત છે. એમના 947 પદ એટલે કે ભજનો આ ગ્રંથમાં સચવાયેલા છે, જે એમના વિચારોનો નિચોડ છે. આજે પણ ગુરુ નાનકના શબ્દો શીખોના જીવનનો ધબકાર છે. ગ્રંથની શરૂઆતમાં જ જપજી નામનો જે ભાગ આવે છે એ ગુરુ નાનકની જ રચના છે અને શીખો દરરોજ સવારે આ જપજી સાહિબનો પાઠ કરે છે. આ બતાવે છે કે એમનો પ્રભાવ કેટલો ઊંડો અને જીવંત છે. તો આ હતી ગુરુ નાનકના જીવનની ગાથા. પણ અંતમાં સવાલ એ છે કે એમનો વારસો આજે પણ કેમ આટલું મહત્વનો છે? ચાલો એના પર વિચાર કરીએ. આજની દુનિયાને જુઓ. આપણે ધર્મ, જાતિ અને સરહદોના નામે કેટલી દિવાલો ઊભી કરી દીધી છે. ત્યારે આપણને એ વિચાર જરૂર આવે કે આજથી 500 વર્ષ પહેલાં એક વ્યક્તિએ આ બધી દિવાલો તોડીને સેતુ બાંધવાની, પુલ બાંધવાની વાત કરી હતી. એમનો એ સંદેશ આજે આપણને શું શીખવી શકે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.